ઓફ ઇલ્યુઝન છે, જ્યાં તમે કાચની બધી વસ્તુ બનેલી હોય ને 2-3 તમારી રિફ્લેક્શન થાય એન્ડ એન્જોયિંગ ધીસ while walking. બહુ બધી વસ્તુ પણ મળે છે. Guys, you can sit here and relax here. અતિથિ કેતન સિટિંગ પોઈન્ટ મળશે, ત્યાં તમે ફૂડ કે કોફી કે કંઈ પણ ઓર્ડર કરી શકો છો. બેસ્ટ સ્પોટ ટુ એન્જોય એવરીથિંગ ઇઝ સ્ટારબક્સ. Yes. રાજસ્થાનની ફેમસ હોટલ ચોકીદાની ચોકીદાની જોયું હતી જે મારા છે. ચોકીદાની. અહીંયા નાના નાના કેમલ છે, મતલબ બધું ઓલ્ડ છે. બહુ મસ્ત વ્યૂ છે આ બધું, એકદમ જૂનવાણી બધું જ બહુ ફાઇન છે. અને તાપ તો અહીંયા લાગતો જ નથી, કેમ કે ઉપર એક નંબર સુવિધા કરેલી છે. બધું પાથરેલું છે, મતલબ આમ લગાવેલું છે મસ્ત. વિથ કિડ બહુ પ્રોબ્લેમ છે, છોકરાને સાચવવા અઘરી વાત છે, બહુ હેરાન કરે છે. ઓકે, ચાલશે. કપડા તમે જોઈ શકો છો, પણ આવા કપડા આપણને તો કઈ મજા ના આવે. બધા મોમેડિયન અરેબી કે અહીંયા ના હોય ને એ લોકો પહેરે, બહુ ખાસ. આ ભાઈ અહીંયા અલ્ફાનાર એવું કઈ લખેલું છે, ઊંટ લઈને ઊભા છે. તમારે જવું હોય તો તમે જઈ શકો છો, એવું કે છે. કાલુભાઈ છે, કાલુભાઈ મોઢું બગાડીને ઊભા છે. ઓ પ્રિયા દુબઈ તો હું આવી ત્યાંની ભૂરિયા જ જોઉં છું. નકરા એ લોકો ખાલી ભૂરા હોય, આપણા જેવા દેખાય ને, ઇન્ડિયન જેવા. ઇન્ડિયન તો એક નંબર લાગે બધા. શું કે આ બધા તો ઠીક હવે, કઈ નમણા હોય નહીં, ખાલી ગોરા હોય, કઈ કાઢી લેવાનું હોય ને મોઢામાં. ઇન્ડિયન એક નંબર મસ્ત જ લાગે. મોઢા એવા નમણા હોય બધાના. આ બધા તો કેવા લાગે, ઠીક હવે. ફિશ પાસે હિરેનના સિવાય બંને ઊભા રહી ગયા છે. સિવાય છે ને હિરેનને બહુ હેરાન કરે છે. શિવને બધું જોતું જોઈએ, ગમે એ જગ્યાએ જાય ને બધું લેવું જોઈએ. મને એમ થાય એને કેટલી વસ્તુ લેવી છે, પણ હું એને એક વસ્તુ ન લઈ દઉં. હું એની મમ્મી છું. એવું ન કરે. હિરેન તારે કઈ બોલવાનું છે? તેલવાનું ન હોય બેટું. અહીંયા જો અહીંયા છે બોટની સવારી છે, તો અમે કાલે જવાના છીએ. આજે ટાઈમ નથી, કેમ કે આજે અમારે ડેઝર્ટમાં જવાનું છે. હજુ હોટલ પહોંચવાનું છે. ડેઝર્ટ સફારી. કપડા તો તમે જોવો, આ કપડા તો આપણે કોઈ ના પહેરે. આના ભાવ તો પૂછવાના જ નહીં. ઠીક હોય, બધા ભાવ તો અહીંયા નહીં પૂછવાના. આવું તો આડાડ હોય આપણે એના કપડા. છી ગમદા છે, આવા ન ગમે. ચાલો 1 2 3 સ્ટાર્ટ. વાવ વાહ 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 વાહ. પપ્પાને વાગી ગયું છે હવે. છે વાહ વાહ વાહ. પાણી એનું બહુ મોંઘું છે, થોડું ઓછું પીજે. છોકરાને તો કઈ ના ન પડે. કેવું પાણી છે અહીંયા? બહુ મોંઘું. Guys, we have done our photography session. અને હવે આપણે સફારીમાં જવાનું છે, તો પહેલા હોટલ જશું અને પછી આપણે જશું
ડેઝર્ટ સફારીમાં તમને પિકઅપ જ કરી જાય જ્યાં તમારી હોટલ હોય ત્યાંથી. તો ડેઝર્ટ સફારી માટે હોટલથી આપણે પિકઅપ આવશે અને ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ સાંજે ત્યાં ડ્રોપ ઓફ કરી દઈશું. ગાઈઝ, તમારા માટે બહુ જ બધી તાપ અને ચાલવાનું કર્યું છે, તો એક લાઈક અને કોમેન્ટ કરી દેજો. ઇન કેસ ઇફ યુ લાઈક દુબઈ ઓલ્ડ સ્ટ્રીટ, તો તમને કેવું લાગ્યું એના માટે કોમેન્ટ કરજો. દુબઈ ઓલ્ડ સ્ટ્રીટ એન્ડ લેટ મી નો એ કેવું લાગ્યું. યા, બહુ જ તડકો છે અત્યારે થઈ ગયો છે અને આપણે અત્યારે ચાલીએ છીએ હજી. સો અહીંયા તમને પોલીસ સ્ટેશન આગળ જોવા મળશે. દુબઈ પોલીસ સ્ટેશન હોય છે, ત્યાં કોઈ ઓફિસર ના બેઠા હોય, ઓટોમેટિક બધું કેમેરા થ્રુ ચાલતું હોય છે એન્ડ બધું ઓપરેશન્સ ત્યાંથી જ થાય છે. હા, અહીંયા ખાવાનું થોડુંક જ હોય, જરીક ક્વોન્ટિટી આવે, પણ એટલું મોંઘું આપે ને આ લોકો, તમે વાત જ નહીં પૂછો. બહુ એટલે બહુ મોંઘું. અને આ બધું જો જૂનવાણી, આવું બધું આ ફોરેનર હોય ને આ બધું બહુ ગમે. અહીંયાથી ડગલો લે બધા, બધું જૂનું. જો કેટલું છે આ પથ્થર. બધું જૂનું છે પણ બહુ મસ્ત છે, બહુ જ ફાઇન છે બધું. હું કહી શકું છું બહુ મસ્ત છે બધું. આપણે બધું જૂની વસ્તુ છે, આપણને તો ન ગમે આવું બધું. આજે જૂનવાણી ટીવી, આપણે ત્યાં બહુ નાના હતા ને ત્યારે આવા ટીવી હતા, મતલબ યાદ બી નથી કેટલા નાના હોય ત્યારે. અલાદીનનો ચિરાગ છે, આમાંથી અલાદીન નીકળે છે. અલાદીન નીકળે છે. અલાદીનનો ચિરાગ છે હિરેન, એમાંથી હિરેન નીકળે અલાદીન. આ ફોન જૂનો ચાની કીટી અલાદીન નીકળે છે, આમાં ઘસીએ ને એટલે અલાદીન નીકળે. આપણે સિરિયલ જોતા ને નાના હતા ત્યારે. અને આ ભૂરિયા કઈ સમજ ન પડે હું બોલે છે ને, પણ મજા આવે બોલે ને એટલે સાંભળવાની મજા આવે. શું કે છે ને બધું મસ્ત, બહુ ફાઇન છે. પરી લાગે છે, પરી. એમ તો ભૂરા હોય એમાં અમુક મસ્ત હોય. એટલે શું કઈ ગયું છે રે? આ બધા છે ને દેશી ઓહળિયા, લીંબુ મરચું હળદર ચટણી અલગ અલગ કઈ ખબર નહીં પડતી આ બધું શું છે. આ તો જ મને લવિંગમાં ખબર પડે, આ તો ગુંદ જેવું કંઈક લાગે છે, ખબર નહીં શું. કેટલું અલગ અલગ વસ્તુ છે, આપણને તો ખબર ના પડે. આ ચટણી છે, હળદર છે, બસ એટલી ખબર પડે છે, બીજી કાંઈ નથી ખબર આમાં શું છે. પણ બધું સારું દેખાય છે, બહુ મસ્ત ડેકોરેશન કરેલું, મસ્ત કરે છે બધા. અને મારો છોકરો હવે ગુસ્સામાં આવી ગયો છે, એ હેરાન કરે છે એના ડેડીને. અમે જઈએ છીએ, બધું આવું છે જોઈ લો. હવે અહીંથી નીકળે છે કેમ કે ડેઝર્ટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે અને પછી મોડું થઈ જશે એવું છે. ચાલો અહીંયા બધું આવું છે જૂનું. આપણે તો ના લઈએ પણ આ ભૂરિયા લોકોને છે ને આવું બધું બહુ ગમે લેવું, એ બધા શોપિંગ કરે. આપણે તો બરોડા ને ચોટા બજારમાં બધું મળી જાય, અને આવું તો આપણે પહેરવું ન હોય. આપણો પહેરવેશ જ આવો નથી તો
ચાલો ફાઇનલી બહાર નીકળીએ છીએ અમે. શિવુ ચલો બાય બાય ઓલ્ડ વિલેજ. મેં બતાવશું ડેઝર્ટ. ગાઈસ તો અમે ઓલ્ડ હેરિટેજ વિલેજ જોઈને અમે પાછા હોટલ તરફ જઈએ છીએ. હોટલથી અમારી ટેક્સી બુક છે અને પછી અમે ડેઝર્ટ સફારીમાં જવાના છે. ડેઝર્ટ સફારી માટે અમે 120 દિરહમ પર પર્સન આપેલા છે. મારા અને મીનાક્ષીના લાગેલા છે. શિવનો કોઈ ચાર્જ નથી. સો 120 દિરહમમાં પર પર્સન તમને ડેઝર્ટ સફારી ત્યાં મળશે. અહીંથી પિક એન્ડ ડ્રોપ ફેસિલિટીઝ પર ત્યાં ડિનર હશે એન્ડ દેન ત્યાં ડિનર હોય પછી ત્યાં બેલી ડાન્સની એ બધું હશે. સો બેલી ડાન્સ એ બધું હશે એન્ડ બધું જ આ 120 દિરહમમાં આવી જાય છે. ગાઈસ ફાઇનલી આફ્ટર અડધો કલાકની મશક્કત પછી અમે હોટલ પહોંચ્યા. અને આ ભાઈને અહીંયા મોજે મોજ છે, કબૂતર ઉડાડે છે. અડધો કલાકની મશક્કત પછી આપણે પહોંચ્યા છીએ હોટલ. ઠીક થાકી ગઈ મીનાક્ષી. શિવ તું થાકી ગયો? શું કામ? કેવી રીતે થાકી? અહીંયા એક વીક રહી ને તો 2 કિલો વજન ઓછું થઈ જાય. હું 2 કિલો 5 કિલો ઓછો થઈ જાય. ખાવામાં એક તો કાંઈ નહીં. ખાવામાં કઈ નહીં ને ચાંદો આખો દિવસ ચાંદો. એને વજન ઓછું કરવું. જેવું ભરે ઉભરે એને વજન ઓછું કરવું ને 5 તો ભાઈ આવી જાઓ. 5 દિવસમાં તમારું 2 કિલો વજન આરામ થઈ જાય. Finally guys, we are at the nearest to our hotel. અને બહુ જ તાપ છે અત્યારે. સાંજે બહુ જ ઠંડી પડે છે, બહુ જ ઠંડો પવન હોય છે. મતલબ અરાઉન્ડ 23 ડિગ્રી સેલ્સિયસ સાંજે જતું રહે છે ટેમ્પરેચર એન્ડ અત્યારે 35 પ્લસ હશે. સો ફાઇનલી ધીસ ઇઝ અવર હોટલ, હોટલ તુલિપ. સારી છે, એપાર્ટમેન્ટ ટાઈપ છે, કિચન છે. તમને અંદર પહેલાં બતાવ્યું હતું એ રીતે અહીંયા આવશે આપણી ટેક્સી અને પછી આપણે જશું અહીંથી. ફૂલ થાકી ગયા. ગરમી કેવી છે દુબઈમાં. ગરમી એટલી ને સાંજે ઠંડી એટલી. છાયામાં ઠંડી લાગે અને તડકામાં બહુ તડકો લાગે. છાયામાં બહુ જ ઠંડી લાગે છે. એનું શું કરવાનું? ચાલો છું આપણે રૂમ કઈ છે કે આપણે રૂમ ગો. ચાલો આ બાજુ. આલે કારથી ખોલ. અહીંયા કોણ અહીંયા અંદર. અવાજ આવે ને? ઓકે. અરે વાહ, અહીં નાખી દે કાઢ લે.